પંચાયતની પેટા ચૂંટણી 2025 માટે 6 ગોટણ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અંબાદાસ ગોપાળભાઈ ગાયકવાડના પ્રચાર માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પૂર્વ રાજ્યકક્ષા મંત્રી અને વર્તમાન કપરાડા વિધાનસભા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી અને પ્રચારની રણનીતિ અંગે ચર્ચા કરી હતી। આ બેઠક ગોટણ ગામના હનુમાનજી મંદિર ખાતે યોજાઈ હતી, જેમાં ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, વલસાડ જિલ્લા સામાજિક ન્યાય અધ્યક્ષ મીનાક્ષીબેન ગાંગોડા, જિલ્લા પંચાયત સભ્ય ગુલાબભાઈ રાઉત, ભગવાનભાઈ બાત્રી, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, ગ્રામજનો અને ભાજપના કર્મઠ કાર્યકર્તાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો। આ બેઠક દરમિયાન ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા અને અંબાદાસ ગાયકવાડને જંગી બહુમતીથી જીતાડવા માટે એકજૂટ થઈને કાર્ય કરવાની અપીલ કરી। તેમણે જણાવ્યું કે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે દરેક કાર્યકર્તાએ પોતાના વિસ્તારમાં સક્રિય રીતે પ્રચાર કરવો અને મતદારોને પાર્ટીની નીતિઓ અને વિકાસ કાર્યો વિશે માહિતગાર કરવું જરૂરી છે। આ બેઠકમાં ઉપસ્થિત અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા અને ચૂંટણી પ્રચારને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ માર્ગો પર ચર્ચા કરી। તેમણે ગામના લોકો સાથે નજીકનો સંપર્ક સાધવા, તેમના પ્રશ્નો અને સમસ્યાઓને સમજવા માટે અને તેમના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેવા પર ભાર મૂક્યો હતો। આ બેઠક દ્વારા ભાજપના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો છે અને તેઓ અંબાદાસ ગાયકવાડને જીતાડવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરવા પ્રતિબદ્ધ છે। આ પ્રચાર અભિયાન દ્વારા ભાજપ ગોટણ બેઠક પર પોતાની મજબૂત હાજરી દર્શાવવા અને મતદારોનો વિશ્વાસ જીતવા માટે પ્રયત્નશીલ